શું તમે ક્યારે વિચાર્યું છે કે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર વચ્ચે શું તફાવત છે? બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બે ઘટકો છે જે ખૂબ જ સમાન દેખાય છે. તેમનો રંગ, પોત અને સ્વાદ પણ સમાન છે. બેકિંગ સોડાનો ઉપયોગ ચણા, રાજમા અને ચણા જેવી વસ્તુઓને ઝડપથી રાંધવા માટે થાય છે. મોટાભાગના લોકો આ રીતે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે. જો કે ક્યારેય લોકો મૂંઝવણમાં પડી જાય છે અને બેકિંગ સોડાને બદલે બેકિંગ પાવડરનો ઉપયોગ કરે છે. ખોટી વાનગીમાં બેકિંગ સોડા અથવા બેકિંગ પાવડરનો ઉપયોગ કરવાથી તમારા ભોજનનો સ્વાદ બગડી શકે છે. જો તમે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર વચ્ચે મૂંઝવણમાં છો તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં અમે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર વચ્ચેનો તફાવત જણાવીશું, ક્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ અને દરેકના ફાયદા શું છે. બેકિંગ સોડા શું છે? બેકિંગ સોડાનું વૈજ્ઞાનિક નામ સોડિયમ બાયકાર્બોનેટ છે. તે સફેદ સ્ફટિકીય પાવડર છે જેનો સ્વાદ આલ્કાઇન હોય છે. બેકિંગ સોડા ખાટી વસ્તુ સાથે ભેળવવામાં આવે છે ત્યારે એકઠું થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે જે વસ્તુને નરમ પાડે છે અને ફૂલવામાં મદદ કરે છે. તેથી બેકિંગ સોડાનો ઉપયોગ કરતી કોઈ પણ રેસિપીમાં લીંબુનો રસ અથવા છાશ ઘણીવાર ઉમેરવામાં આવે છે. બેકિંગ પાવડર શું છે જાણીએ. બેકિંગ પાવડરનો ઉપયોગ ફક્ત વસ્તુને ફૂલાવવા માટે થાય છે. બેકિંગ પાવડરમાં સોડિયમ બાયકાર્બોનેટ અને એસિડ હોય છે જે બાંધેલા લોટને ફૂલવામાં મદદ કરે છે. બેકિંગ પાવડરમાં ક્યારેય કોર્નસ્ટાર્ચ ઉમેરવામાં આવે છે. બેકિંગ પાવડરના બે પ્રકાર છે, સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ. સિંગલ એક્ટિંગ બેકિંગ પાવડરનો ઉપયોગ ફૂડ મેન્યુફેક્ચરિંગમાં થાય છે. ડબલ એક્ટિંગ બેકિંગ પાવડરનો ઉપયોગ ઘરેલું વાનગીઓમાં થાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે કેક, કૂકીઝ અને બ્રેડમાં થાય છે. બેકિંગ પાવડર અને બેકિંગ સોડા વચ્ચે શું તફાવત છે જાણીએ. બેકિંગ સોડા વચ્ચે નોંધપાત્ર તફાવત છે. ઉદાહરણ તરીકે, બેકિંગ સોડામાં ફક્ત સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ થાય છે, જ્યારે બેકિંગ પાવડરમાં 3 ઘટકોનો સમાવેશ થાય છે: સોડિયમ બાયકાર્બોનેટ, ક્રીમ ઓફ ટાર્ટ અને કોર્નસ્ટાર્ચ. બંનેનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં થાય છે. શ્રેષ્ઠ પરિણામો માટે બેકિંગ સોડાને ખાટા એજન્ટ સાથે ભેળવવામાં આવે છે, જો કે બેકિંગ પાવડરમાં કોઈ ઉમેરવાની જરૂર નથી. બેકિંગ સોડાનો વધુ પડતો ઉપયોગ ખોરાકનો સ્વાદ બગાડી શકે છે. બીજી બાજુ બેકિંગ પાવડરમાં બહુ ફરક પડતો નથી. ટેક્સચરની દ્રષ્ટિએ બેકિંગ પાવડર જેવો પાતળો અને નરમ હોય છે. બીજી બાજુ બેકિંગ સોડા મીઠાની જેમ બરછટ હોય છે. બેકિંગ સોડાનો ઉપયોગ ચણા, રાજમા, નાન અને ભટૂરી જેવી વાનગીઓમાં બનાવવા માટે થાય છે. બેકિંગ પાવડરનો ઉપયોગ કેક, કૂકીઝ અને બ્રેડ બનાવવા માટે થાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.